નમસ્કાર વિદ્યાર્થીઓ, અત્યાર સુધીમાં જે પણ જોયું આપણે C3 પદ જોયો, C4 પદ જોયો, બરાબર। આ બંને પદની અંદર ક્યાંક એટીપી વપરાતા હતા, ક્યાંક એટીપી ઉત્પન્ન થતા હતા। એ જ પ્રમાણે એનએડીપી જે છે એમનું નિર્માણ થતું હતું અથવા તો ઉપયોગમાં લેવાતા હતા। હવે જે પણ એનએડીપીનું નિર્માણ થાય છે, જે પણ એટીપી બને છે, હવે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાશે એના વિશે માહિતી લઈશું આપણે। અહીંયા લખ્યું છે કે પ્રકાશ પ્રક્રિયા જે છે કે જે પ્રકાશની હાજરીમાં જે પણ પ્રક્રિયા થાય છે એમાં નિપજ સ્વરૂપે આપણને એક તો એટીપી મળે છે, રાઈટ, એનએડીપીએચ મળે છે અને O2 પ્રાપ્ત થાય છે। ઓકે, આ O2 જે છે એ શું કરશે? હરિતકણમાંથી બહાર પ્રસરણ પામે છે। ઓકે, ફરીથી વાત કરીશું કે પ્રકાશ પ્રક્રિયા જે પણ થાય છે એમાં નિપજ સ્વરૂપે છે અંતે આપણને જે પણ પ્રોડક્ટ મળે છે એમાં મુખ્ય ત્રણ વસ્તુ છે, એટીપી મળે છે, એનએડીપી મળે છે અને બીજું શું મળે છે? O2 મળે છે। આ O2 જે છે મેં વાત કરી કે પ્રકાશ પ્રક્રિયા જે છે એ હરિતકણમાં થશે, પ્રકાશની હાજરીમાં થશે, એમાં પણ ક્લોરોફિલમાં થશે, રાઈટ, એટલે કે થાઇલેકોઇડની અંદર જોવા મળશે। હવે જે O2 ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયાની અંદર જે પણ O2 મુક્ત થાય છે તે હરિતકણમાંથી પ્રસરણ દ્વારા મુક્ત થાય છે। રહ્યા બે વસ્તુ, એટીપી અને એનએડીપીએચ। આ બંને વસ્તુ જે છે હવે ક્યાં વપરાશે જોઈ લઈએ આપણે તો કે તે આ બંને વસ્તુ જે છે એ શર્કરાના સંશ્લેષણમાં વપરાશે, રાઈટ, એટલે કે શર્કરાના નિર્માણમાં વપરાશે। આ શર્કરા જે છે એને આપણે જૈવ તબક્કો કહીશું, એટલે કે શર્કરાનું નિર્માણ થાય છે જે જૈવિક ઘટક છે જેથી આપણે તેને જૈવ તબક્કા તરીકે ઓળખાવીશું, રાઈટ। હવે જૈવ તબક્કો જે છે એમાં બે વસ્તુ હતું, C3 અને C4। એ પીજીએ એટલા માટે લીધેલું છે કે ગ્લુકોઝનો જે અણુ છે એનું વિઘટન થાય છે અને અંતે આપણે પીજીએ બને છે। C3 માં વાત થઈ ગઈ હતી કે પીજીએ જે છે એટલે કે CO2 નું સ્થાપન થાય છે, જ્યારે CO2 ના એક અણુનું સ્થાપન થાય છે, બરાબર છે, અને જે આપણને પહેલી પ્રોડક્ટ જે મળે છે એ 3 કાર્બનયુક્ત હોવાથી આપણે એને C3 પદ કહીએ છીએ। આ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે। એ જ પ્રમાણે C4 પદ જે છે એમાં CO2 ના સ્થાપન પછી પહેલી જે નિપજ મળે છે એ 4 કાર્બનયુક્ત હોય છે, એ જેને આપણે શું કહીશું? ઓક્ઝેલો એસિટિક એસિડ। ટૂંકમાં આમ જે એટીપી અને એનએડીપીએચ જે છે આ બંને તબક્કામાં વપરાશે। ઓકે, આ પછી વાત કરવામાં આવે તો કે એટીપી અને એનએડીપીએચ જે છે આપણે આગળ વાત કરી પ્રમાણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે હતી, બરાબર છે, ETS સિસ્ટમ જે હતી એ દરેકમાં શું હોય છે કે ઊર્જા ઉત્પન્ન કરવા માટે આ જે ઘટકો જે છે એ ઉપયોગમાં લેવાય છે, રાઈટ, જે છે, બરાબર। એની નિપજ સ્વરૂપે આપણને એક તો એટીપી મળે છે, એનએડીપીએચ મળે છે અને O2 પ્રાપ્ત થાય છે। આ જે O2 પ્રાપ્ત થાય છે આ પ્રકાશ પ્રક્રિયા જે છે હરિતકણની અંદર જોવા મળશે, એટલે O2 જે છે પ્રસરણની ક્રિયા દ્વારા હરિતકણમાંથી બહાર નીકળી જશે। હવે રહ્યા એટીપી અને એનએડીપીએચ। આ એટીપી અને એનએડીપીએચ જે છે એ ક્યાં વપરાશે? શર્કરાના નિર્માણમાં વપરાશે, કે જેને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહીશું। એમાં મુખ્ય બે તબક્કા આવે છે, C3 પદ અને C4 પદ। આ બંનેમાં શું થાય છે કે બંનેમાં તફાવત એટલો છે કે એક CO2 નું સ્થાપન કરીએ છીએ અને અંતે આપણને જે નિપજ મળે છે એ 3 કાર્બનની હોય છે, જેને આપણે C3 પદ કહીએ છીએ। એ જ પ્રમાણે C4 પદમાં CO2 નું સ્થાપન થયા બાદ પ્રથમ જે નિપજ મળે છે એ 4 કાર્બનની હોય છે, એટલે આપણે એને C4 પદ તરીકે ઓળખાવીશું। ટૂંકમાં અહીંયા જોઈએ તો કે 3 વસ્તુ જે છે આ પ્રસરણ દ્વારા અલગ થઈ જાય છે। આ બંને ઘટકો જે છે શર્કરાના નિર્માણમાં વપરાય છે, જેને આપણે જૈવ તબક્કો કહીશું। ટૂંકમાં અહીંયા તમને પૂછાય કે એટીપી અને એનએડીપીએચ નું ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તમારે આટલું લખવાનું રહેશે। ત્યારબાદ જોઈશું આપણે પ્રકાશ શ્વસનની ક્રિયા। હવે નામ પરથી કહી શકાય પ્રકાશની હાજરીમાં થતી શ્વસનની ક્રિયા ક્યાં જોવા મળશે? હરિતકણમાં જોવા મળશે, એટલે કે પ્રકાશની હાજરી અનિવાર્ય છે કે જે હરિતકણની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે, રાઈટ। આની માટે જવાબદાર જે ઉત્સેચક જે છે જેને આપણે કહીશું રૂબિસ્કો, નું નામ જોઈ લઈએ, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિડેનેઝ। એટલે કે આ રૂબિસ્કો જે છે નું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિડેનેઝ છે। એ કેવું છે તો કે O2 અને CO2 આ બંને વાયુ જે છે, O2 વાયુ છે, CO2 વાયુ છે, બંને સાથે પ્રક્રિયા દર્શાવે છે, એટલે એનું નામ આપી શકાય કાર્બોક્સિલેઝ અને ઓક્સિડેનેઝ। આ કાર્બોક્સિલેઝ જે છે એ CO2 નું કાર્ય કરશે,
ઓક્સિજનેસ જે છે એ O2 સાથે કાર્ય કરે છે, રાઈટ. ટૂંકમાં અહીંયા જોઈએ તો કે રિબ્યુલસ બાયફોસ્ફેટ જે છે, બરાબર, એ શું કહીશું આપણે તો કે જે કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેસ સાથે પ્રક્રિયા દર્શાવે છે. ઓકે, ત્યારબાદ શું આવશે કે જે રૂબિસ્કો જે છે એ CO2 પ્રત્યે વધુ આકર્ષણ દર્શાવે છે. અહીંયા વાત થઈ કે O2 CO2 બંને જોડે પ્રક્રિયા દર્શાવે છે, પરંતુ CO2 જે છે એની સાથે આ રૂબિસ્કોનો લગાવ વધારે જોવા મળે છે, બરાબર. ફરી જોઈશું કે પ્રકાશ શ્વસનની ક્રિયા જે છે પ્રકાશની હાજરીમાં થતી ક્રિયાને પ્રકાશ શ્વસનની ક્રિયા કહીશું કે જે હરિતકણની અંદર જોવા મળશે, બરાબર. જે પણ ઉત્સેચક જવાબદાર છે એને આપણે કહીશું રૂબિસ્કો. એનું નામ પૂછાય તો રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, એટલે કે તે CO2 અને O2 બંને સાથે સંયોજાઈને પ્રક્રિયા દર્શાવે છે, પરંતુ CO2 સાથેની જે પ્રક્રિયા છે એ વધુ જોવા મળે છે. હવે CO2 સાથે પ્રક્રિયા કરશે કે O2 સાથે પ્રક્રિયા કરશે એનો આધાર જે છે બંને વાયુઓની સાંદ્રતા પર રહેલું છે. મતલબ કે કયા વાયુની સાંદ્રતા વધારે છે, CO2 ની વધારે છે કે O2 ની વધારે છે, તેને આધારે તે જે તે પ્રક્રિયા દર્શાવે છે, બરાબર. રૂબિસ્કો જે છે એ પ્રકાશ શ્વસનની ક્રિયાની વાત કરવામાં આવે સિમ્પલ છે, આપણે આગળ શીખી ગયા હતા તો કે શું હોવું જોઈએ કે RUBP જે છે કે જે 5 કાર્બનિક અણુ છે, રાઈટ. CO2 જે છે એક કાર્બનનો છે અને ભેગા મળીને 2 અણુ PGA ના બનવા જોઈએ. આવું થવું જોઈએ, આવું આપણા કહેવા અનુસાર આ પ્રમાણે થવું જોઈએ, પરંતુ પ્રકાશ શ્વસનની અંદર આવું ન થતા રૂબિસ્કો જે છે એ શું કરે છે CO2 સાથે પ્રક્રિયા નથી દર્શાવતો. પ્રકાશ શ્વસનની ક્રિયામાં CO2 સાથે પ્રક્રિયા દર્શાવતો નથી. રૂબિસ્કો જે છે આપણે કીધું કે ભાઈ CO2 સાથે RUBP જોડાશે અને શું બનાવશે 2 અણુ PGA ના બનાવે છે, રાઈટ. આ 5 કાર્બન છે, આ 1 છે, 5 ને 1 6, 3 કાર્બનના 2 અણુ બનશે. પણ પ્રકાશ શ્વસનની ક્રિયા જોઈએ તો રૂબિસ્કો જે છે એ O2 સાથે પ્રક્રિયા દર્શાવે છે. અહીંયા CO2 સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ O2 સાથે પ્રક્રિયા દર્શાવે છે. એટલે 5 કાર્બનનો જે અણુ છે એ તૂટે છે, 5 નો અણુ જે છે એ 3 અને 2 કાર્બનમાં વિભાજિત થાય છે. આ 3 કાર્બનનો જે અણુ છે એને આપણે ફોસ્ફોગ્લિસરેટ કહીશું, જ્યારે 2 કાર્બનનો અણુ જે છે એને ફોસ્ફોગ્લાયકોલેટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પ્રકાશ શ્વસનની જે ક્રિયા છે એની અંદર ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા થાય છે. અહીંયા CO2 કોઈ ભાગ ભજવતો નથી, પરંતુ શું કરે છે જે ઓક્સિજન પ્રક્રિયા કરશે એટલે રૂબિસ્કો જે છે ઓક્સિજનેશનની પ્રક્રિયા કરે છે અને RUBP જે છે એને શું કરે છે 3 કાર્બન અને 2 કાર્બનમાં વિભાજિત કરે છે. આ 3 કાર્બનનો જે અણુ છે એને આપણે ફોસ્ફોગ્લિસર તરીકે ઓળખાવીશું. 2 કાર્બનનો જે અણુ છે જેને આપણે ફોસ્ફોગ્લાયકોલ તરીકે ઓળખાવીશું. ફરી જોઈશું અહીંયા કે ATP અને NADPH ની પ્રક્રિયા જે છે ક્યાં ઉપયોગમાં લેવાશે તો કે પ્રકાશ પ્રક્રિયાની નિપજ જે છે એ સ્વરૂપે આપણને ATP, NADPH અને O2 પ્રાપ્ત થાય છે. આ જે O2 મળે છે એ હરિતકણમાં પ્રસરણની ક્રિયા દ્વારા બહાર નીકળી જાય છે, પરંતુ જે ATP અને NADPH જે છે એ શર્કરાના નિર્માણમાં વપરાય છે, એટલે કે જૈવ તબક્કામાં તેનો ઉપયોગમાં લેવામાં આવે છે, રાઈટ. આ તબક્કા જે છે 2 તબક્કા હતા, C3 પથ અને C4 પથ. ઓકે, ત્યારબાદ વાત કરીશું આપણે પ્રકાશ શ્વસનની ક્રિયા કે જે પ્રકાશની હાજરીમાં હરિતકણમાં જોવા મળતી પ્રક્રિયા છે. શ્વસનની ક્રિયા છે એટલે એમાં O2 લેવાશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 લેવાય છે, જ્યારે શ્વસનની ક્રિયામાં O2 લેવાય છે. અહીંયા જે 5 કાર્બનનો RUBP જે છે એની સાથે O2 જોડાશે. આપણે લખવું પ્રક્રિયા તો કે RUBP જે શું કરશે O2 સાથે જોડાશે. જવાબદાર જે ઉત્સેચક છે એને આપણે કહીશું રૂબિસ્કો, રાઈટ. શું બનશે એક તો ફોસ્ફોગ્લિસરેટ કે જે 3 કાર્બનનો છે, બીજો બનશે ફોસ્ફોગ્લાયકોલેટ કે જે 2 કાર્બનનો છે, રાઈટ. જો CO2 જોડે પ્રક્રિયા કરવામાં આવે તો 2 અણુ 3 કાર્બનના ફોસ્ફોગ્લિસરિક એસિડના મળશે. ઓકે, અહીંયા રૂબિસ્કો જે છે એ CO2 અને O2 સાથે સંયોજાઈને પ્રક્રિયા દર્શાવે છે.
વધારે પ્રક્રિયા કરે છે? ડિપેન્ડ છે કે કયા પ્રકારની સાંદ્રતા, બંનેમાંથી કોની સાંદ્રતા વધારે છે તેને આધારે આ CO2 કે O2 સાથેની પ્રક્રિયા દર્શાવે છે. ઓકે, આ થઈ ગયું આપણું પ્રકાશવર્ષણ. આ ક્રિયામાં જે છે ATP કે NADP નું કોઈ પણ પ્રકારે સંશ્લેષણ થતું નથી. યાદ રાખવાનું છે કે પ્રકાશવર્ષણની ક્રિયામાં ATP છે અથવા તો NADP નું જે છે કોઈ પણ પ્રકારે સંશ્લેષણ થતું નથી. રાઈટ, બીજું પરંતુ CO2 અને ATP જે છે, CO2 છે અને ATP છે એ માત્ર ઉપયોગમાં લેવાય છે, એટલે કે એનો ઉપયોગ કરીને આ પ્રકાશ શ્વસનની ક્રિયા થાય છે. આ જે હરિતકણની અંદર જોવા મળે. હવે વાત કરીશું આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરતા પરિબળો. જે પાઠમાં ભણી ચૂક્યા છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય છે, CO2 અને H2O જે છે ભેગા મળીને શું બનાવે છે? કાર્બોદીપનું નિર્માણ કરે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે. જે પ્રક્રિયાને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એની પર કેટલાક પરિબળો અસર કરે છે. આ પરિબળો જે છે બે પ્રકારના હોઈ શકે, બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. બાહ્ય પરિબળો જો વાત કરવામાં આવે, સૂર્યપ્રકાશ છે, રાઈટ. બીજો જોઈએ તો કે તાપમાન છે અને CO2 ની સાંદ્રતા અને પાણી. આ ચાર પરિબળો જે છે એ બાહ્ય છે. કયા કયા? સૂર્યપ્રકાશ, તાપમાન, CO2 ની સાંદ્રતા અને પાણી. આ ચારે પરિબળો જે છે એમની કઈક અસર જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર જોવા મળે છે. ઓકે, એટલે કે આ પરિબળો જે છે કંઈક ને કંઈક રીતે એના વધારે પ્રમાણથી અથવા તો ઓછા પ્રમાણથી શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને શું કરે છે? અટકાવી દે છે અથવા તો એના દરને વધારી દે છે. આ દરેક પરિબળ વિશે આપણે એક પછી એક માહિતી લેતા રહીશું. બીજી વાત કરીએ આપણે આંતરિક પરિબળની વાત કરવામાં આવે તો કે પર્ણની સંખ્યા. જે તે વનસ્પતિમાં કેટલા પર્ણો છે, જેટલા પર્ણ વધારે એટલું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે જોવા મળશે. રાઈટ. પછી પર્ણની ઉંમર, પર્ણ કેવું છે? ઓકે, જીર્ણ પર્ણ છે એટલે કે વૃદ્ધ પર્ણ છે કે તાજું પર્ણ છે, એને આધારે પણ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ અસર પામે છે. ત્યારબાદ આવશે કે પર્ણનું કદ. પર્ણ મોટું છે કે પર્ણ નાનું છે? મોટું કદ જેટલું હશે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધારે જોવા મળે છે. ત્યારબાદ છે પર્ણ વિન્યાસ. કયા પ્રકારે પર્ણોની ગોઠવણી થઈ છે તેને આધારે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર જોવા મળે છે. રાઈટ. પછી મધ્ય પર્ણના કોષોમાં CO2 ની સાંદ્રતા. જે મધ્ય પર્ણ જે છે એની અંદર જે કોષો આવેલા છે એમાં CO2 નું પ્રમાણ કેટલું છે એ પણ એક આંતરિક પરિબળ તરીકે લઈ શકાય. ત્યારબાદ છેલ્લું છે ક્લોરોફિલનું પ્રમાણ, કે જે મધ્ય પર્ણના કોષો જે છે, જે પણ હરિતકણ ધરાવતા કોષો જે છે એમાં ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે એને આધારે પણ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરે છે. ટૂંકમાં અહીંયા બાહ્ય અને આંતરિક બંને પરિબળો જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરે છે. આ બાહ્ય પરિબળો જે છે જેના વિશે આપણે એક પછી એક વિગતવાર અભ્યાસ લઈશું. આંતરિક જે છે પર્ણની સંખ્યા. ઓકે, કે જેટલા પર્ણ વધારે એટલું વધારે જોવા મળશે. પર્ણનું કદ, પર્ણ જેટલું મોટું એટલો દર વધારે જોવા મળશે. પર્ણ વિન્યાસ કે કયા પ્રકારે ગોઠવણી પામ્યા છે. પર્ણની ઉંમર શું આવશે અને મધ્ય પર્ણના કોષોમાં જે CO2 નું સાંદ્રતા છે એ પણ આવશે અને ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે એને આધારે આ આંતરિક પરિબળો જે છે એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરે છે. બાહ્ય પરિબળોમાં વાત કરીએ તો કે સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, CO2 ની સાંદ્રતા અને પાણી. હવે એક સાયન્ટિસ્ટ હતા કે જેમને બ્લેકમેન નામના સાયન્ટિસ્ટ હતા. એમને એક નિયમ આપ્યો. આ અસર કરતા પરિબળોને અનુસરીને એક નિયમ આપ્યો જેને આપણે કહીશું બ્લેકમેનના ન્યૂનતમ કારકોનો નિયમ. ઓકે, જોઈશું કોઈ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે લઈશું પ્રકાશ સંશ્લેષણ. કોઈ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે લઈશું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. એકથી વધુ પરિબળો. આ પરિબળો આંતરિક પણ હોઈ શકે અથવા તો બાહ્ય પણ હોઈ શકે છે. ફરીથી કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ પરિબળો દ્વારા અસરકારક બને તો એટલે કે એક અથવા વધારે પરિબળો દ્વારા એના પર અસર જોવા મળતી હોય તો તેના દરનું નિર્ધારણ, કે જે તે પ્રક્રિયા છે એનો દરનો જે આધાર જે છે તે
એક પ્રક્રિયા છે કે કોઈ લીલું પર્ણ છે, રાઈટ, કે જેની અંદર પ્રકાશ અસર કરે છે, CO2 ની સાંદ્રતા અસર કરે છે અને તાપમાન અસર કરે છે. આ ત્રણ વસ્તુ જે અસર કરે છે, સમજો કોઈ લીલું પર્ણ છે અને ઇષ્ટતમ પ્રકાશ, સૌથી વધારે પ્રકાશ આપીશું અને પૂરતા પ્રમાણમાં CO2 આપીશું, તેમ છતાં આ લીલું પર્ણ છે જેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઓછો જોવા મળે છે. કેમ આવું થાય છે? કારણ કે તાપમાન અને CO2 તો અસર કરે છે, આ ઉપરાંત પ્રકાશ અને CO2 જે છે એ અસર કરે છે. આ ઉપરાંત જે તાપમાન જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે, જરૂરી તાપમાન જ્યાં સુધી નહીં મળે, એટલે કે ન્યૂનતમ માત્રામાં નહીં મળે ત્યાં સુધી દર ધીમો રહેશે. જ્યારે પૂરતા પ્રમાણમાં તાપમાન પૂરું પાડવામાં આવશે તો જ જે તે પ્રક્રિયાનો દર જે છે એ વધે છે. ટૂંકમાં અહીંયા કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એક અથવા તો વધારે કારકો દ્વારા નિર્ધારિત થતી હોય તો જે તે પ્રક્રિયાનો દર જે છે, એટલે જે તે પ્રક્રિયાનો દર જે છે એ એવા કારક વડે નિર્ધારિત થાય છે કે જેના ન્યૂનતમ મૂલ્યને આધારે પ્રક્રિયા નક્કી થશે. અહીંયા જે છે આપણે પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપ્યો છે, પૂરતા પ્રમાણમાં CO2 પ્રાપ્ત કરાયું છે, તેમ છતાં પણ પૂરતા પ્રમાણમાં તાપમાન ન મળવાથી, એટલે તાપમાનનું મૂલ્ય જે ન્યૂનતમ મૂલ્ય છે નહીં હોવા છતાં પણ પ્રક્રિયાનો દર કેવો છે? ધીમો છે. આપણે એને કહીશું બ્લેકમેનના ન્યૂનતમ માત્રાનો નિયમ. ઓકે, હવે વાત કરીશું કે પ્રકાશ. પહેલું બાહ્ય પરિબળ લઈશું, પ્રકાશની વાત કરીશું. તો એ પ્રકાશ જે છે તો પ્રકાશની તીવ્રતા કેટલી છે, એટલે કે વધારે તીવ્ર પ્રકાશ છે, ઓછો તીવ્ર પ્રકાશ છે. આપણને ખબર છે કે ઉનાળામાં જે પ્રકાશની તીવ્રતા જે છે એકદમ વધારે હોય છે, ત્યારે શિયાળામાં જે પ્રકાશ તીવ્રતા છે એ ઓછી છે. સૂર્ય બંને જગ્યાએ સરખો ઉગે છે, બંને સિઝનમાં સૂર્ય સમાન ઉગે છે, પરંતુ ઉનાળાનો તાપ જે છે આપણને દાહક લાગે છે, જ્યારે શિયાળાનો તાપ છે આપણને ઓછો દાહક લાગે છે. કેમ? કારણ કે જે તે પ્રકાશની તીવ્રતામાં ફેરફાર જોવા મળે છે, રાઈટ. સેકન્ડ છે ગુણવત્તા. કયા પ્રકારનો પ્રકાશ છે? સીધો પ્રકાશ છે, ત્રાંસો પ્રકાશ છે, એને આધાર શું કહી શકાય? પ્રકાશ તીવ્રતા કેટલી છે, પ્રકાશની અવધિ, કેટલા સમય માટે પ્રકાશ હાજર થાય છે. અમુક સિઝનમાં એવું હોય છે કે પ્રકાશ જે છે આખો દિવસ જોવા મળે છે, અમુકમાં શું હોય છે કે વહેલા અંધારું થઈ જાય છે, એટલે પ્રકાશની અવધિ ઓછી જોવા મળે છે. એટલે પ્રકાશ જે છે, પ્રકાશની તીવ્રતા, ગુણવત્તા, અવધિ જે છે એને આધારે જે તે પ્રક્રિયા પર અસર જોવા મળશે. અહીંયા લખેલું છે કે ઓછી તીવ્રતાએ, જો પ્રકાશની ઓછી તીવ્રતા હોય અને CO2, જો પ્રકાશની તીવ્રતા ઓછી છે અને CO2 ના સ્થાપનનો દર છે, અહીંયા શું જોવાનું છે? CO2 નું સ્થાપન થશે તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આગળ વધે છે. એટલે કે ઓછી તીવ્રતા અને CO2 વચ્ચે રેખીય સંબંધ છે, એટલે કે જેટલું એ શું કહી શકાય? રેખીય સંબંધ, એટલે કે ચલે છે, સમપ્રમાણમાં છે. કોણ કોણ? CO2 ની સાંદ્રતા અને ઓછી તીવ્રતા વાળો પ્રકાશ, બંને વચ્ચે કેવો સંબંધ છે? રેખીય છે. એટલે કે જો તીવ્રતા ઘટશે, CO2 નું સ્થાપન વધારે થશે, તીવ્રતા વધશે, CO2 નું પ્રમાણ ઓછું થશે. એટલે ટૂંકમાં કે ઓછી તીવ્રતા જે છે CO2 સાથે કેવો રેખીય સંબંધ દર્શાવે છે. ફરી જોઈશું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એના પર બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના પરિબળો જે છે અસર કરે છે. જે આંતરિક પરિબળો જે છે એમાં પર્ણની સંખ્યા, પર્ણનું કદ, પર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષોમાં CO2 ની સાંદ્રતા, બરાબર. ત્યારબાદ શું આવશે? પર્ણની ઉંમર, ઓકે, ક્લોરોફિલનું પ્રમાણ. આ તમામ પ્રકારના જે છે પર્ણની અંદર રહેલા પરિબળો જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર કરે છે. બાહ્ય પરિબળની વાત કરવામાં આવે કે જે બહારના વાતાવરણમાં જે પણ પરિબળો જે છે તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર દર્શાવે છે. ઓકે, આને આધારે બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો જેને કહીશું બ્લેકમેન ન્યૂનતમ માત્રાનો નિયમ. ન્યૂનતમ મતલબ કે ઓછામાં ઓછા માત્રા વડે, એટલે કે ઓછામાં ઓછા પ્રમાણથી જે તે પ્રક્રિયા દર્શાવે, એટલે કે ઓછામાં ઓછી માત્રાથી જે તે પ્રક્રિયા સંભવિત થાય એટલે કે શું? ન્યૂનતમ માત્રા. એને કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, આપણે કિસ્સામાં અહીંયા વાત કરવાની છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ શું કરે છે? એક અથવા તો વધારે કારકો, એટલે કે વધારે પરિબળો દ્વારા નિર્ધારિત થતી હોય તો જે કારક
ના ન્યૂનતમ મૂલ્યથી જે તે પ્રક્રિયા શક્ય બને છે તો તેને આપણે કહીશું ન્યૂનતમ માત્રાનો નિયમ. ઉદાહરણમાં જોઈએ તો કે પર્ણ જે છે એમાં ઇષ્ટતમ પ્રકાશ આપવામાં આવે છે અને CO2 નું પ્રમાણ જાળવવામાં આવે છે, પરંતુ તાપમાન જે છે એના ન્યૂનતમ મૂલ્ય કરતાં પણ ઓછું આપવામાં આવે તો શું થશે? પ્રક્રિયાનો દર ઘટે છે. અહીંયા અલગ અલગ આપણે શું લેવાના છે? પરિબળો લેવાના છે. પહેલું પરિબળ જે છે પ્રકાશ છે. આ પ્રકાશ જે છે એની તીવ્રતા કયા પ્રકારની છે, કયા પ્રકારની ગુણવત્તા ધરાવે છે, એની અવધિ શું છે, તેને આધારે એના કારકો જોવા મળશે, એટલે કે એની અસરો જોવા મળશે. રાઈટ? ઓછી તીવ્રતાએ CO2 નું સ્થાપન વધારે જોવા મળે છે, પરંતુ વધુ તીવ્રતાએ CO2 નું સ્થાપન ઘટી જાય છે અને વૃદ્ધિ દર અટકી જાય છે. ઓછી તીવ્રતાએ CO2 નું સ્થાપન વધે છે, વધુ તીવ્રતાએ દર વધતો નથી. કેમ આવું થાય છે? કારણ કે એક સીમા પછી વધારે પડતો પ્રકાશ આપવામાં આવે, વધારે તીવ્ર પ્રકાશ આપવામાં આવે તો શું થશે? ક્લોરોફિલ જે છે વિઘટન પામે છે. આ ક્લોરોફિલ વિઘટન પામશે એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એનો દર ઘટે છે. એટલે કે જેટલા પ્રમાણમાં જે તે પરિબળ જરૂરી છે તેટલું જ આવશ્યક હોય છે, એના કરતાં વધારે મૂલ્ય આપવામાં આવે તો જે તે દર જે છે ઘટે છે. અહીંયા પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ક્લોરોફિલ જે છે એ વિઘટન પામે છે, પરિણામે દર ઘટે છે. બીજું પરિબળ જે છે CO2 ની સાંદ્રતા. બરાબર છે? CO2 ની સાંદ્રતા કરવામાં આવે તો કે CO2 નું કેટલું પ્રમાણ છે તેને આધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસર જોવા મળશે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ જે છે બહુ જ ઓછું છે, જેમ કે 0.03 થી 0.04% જેટલું છે ખાલી. એટલે કે CO2 નું પ્રમાણ કેવું છે? ખૂબ જ નહિવત પ્રમાણમાં છે. એટલે કે વાતાવરણની અંદર CO2 જે છે નહિવત પ્રમાણમાં છે, પરંતુ જો CO2 ની સાંદ્રતા વધારવામાં આવે એટલે CO2 નું પ્રમાણ વધારવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે. ઓકે, ત્યારબાદ જોશું કે અહીંયા શું છે કે CO2 નું આપણે વાત કરીએ કે પ્રમાણ વધારીએ છીએ, પરંતુ પ્રકાશની ઓછી તીવ્રતા જ્યારે હોય, બરાબર, પ્રકાશની ઓછી તીવ્રતા જ્યારે હોય ત્યારે C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિ છે જે CO2 ની સાંદ્રતા વધતાની સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવતા નથી. ફરી બોલું છું કે વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ જે છે ખૂબ જ નહિવત પ્રમાણમાં છે, 0.03 થી 0.04% જેટલું જ છે, પરંતુ જો CO2 નું પ્રમાણ વધારવામાં આવે તો CO2 નું સ્થાપન વધુ જોવા મળે છે. આ CO2 નું સ્થાપન વધુ થશે, પરિણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે. હવે આપણે વાત કરીએ કે બે પ્રકારની વનસ્પતિ છે, C3 અને C4. ઓકે, હવે જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય અને CO2 નું પ્રમાણ વધારવામાં આવે એટલે કે CO2 ની સાંદ્રતા વધારવામાં આવે તે દરમિયાન C3 કે C4 માં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવતા નથી, એટલે કે દર વધતો પણ નથી કે ઘટતો પણ નથી. રાઈટ? પરંતુ જો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે સાથે સાથે CO2 નું પ્રમાણ પણ વધારવામાં આવે, પ્રકાશની તીવ્રતા પણ વધારવાની છે, સામા પક્ષે CO2 ની સાંદ્રતા પણ વધારવાની છે, તો શું થશે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે CO2 નું સ્થાપન થાય છે એનું પ્રમાણ વધે છે અને દર વધે છે. રાઈટ? એટલે એવું કહી શકાય કે CO2 જે છે એક પ્રકારનું સીમિત પરિબળ તરીકે ઓળખાવી શકાય. બરાબર? અહીંયા લખ્યું છે આપણે કે વાતાવરણ પ્રમાણ ઓછું છે, ઓછું તો છે, પરંતુ આપણે વધારે આપીએ, વધારે પ્રમાણમાં એનો ઉમેરો કરીએ તો દર વધશે, પરંતુ પ્રકાશની તીવ્રતા આધારિત છે. ઓછો પ્રકાશ છે, વધારે CO2 દાખલ કરો છો તો દર વધતો નથી, પરંતુ પ્રકાશ વધુ છે, CO2 પ્રમાણ વધુ છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે. રાઈટ? આમ CO2 નું સાંદ્રતા જે છે એ એક પ્રકારનું સીમિત પરિબળ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ વાત કરીશું તાપમાન. આ તાપમાન જે છે એ શું કહેવાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર તાપમાનની અસર ઓછી જોવા મળે છે. કેમ આવું છે? કારણ કે કેટલીક પ્રક્રિયાઓ અંધકાર છે, ઓકે, કે જે પ્રકાશની હાજરી વગર પણ જોવા મળે છે, એમાં પણ તાપમાનની અસર જોવા મળે છે. રાઈટ? ત્યારબાદ કહી શકાય કે C4 વનસ્પતિ જે પણ છે કે જે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં તાપમાન વધારે છે
ત્યાં આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર પ્રકાશ તાપમાનના વધારા સાથે વધે છે. એની સાપેક્ષે વાત કરવામાં આવે જે C3 વનસ્પતિઓ છે એની અંદર જે શું કહેવાય તાપમાન ઓછું હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધે છે. એટલે C4 જે છે એની માટે ઊંચું તાપમાન જે છે એ આવશ્યક છે. એ જ પ્રમાણે C3 માટે ઓછું તાપમાન જે છે એ આવશ્યક છે. રાઈટ. પાણીની વાત કરવામાં આવે અહીંયા લઈશું ચોથું પરિબળ જે છે જેને આપણે પાણી કહીશું. પાણી જે છે એક મહત્વનું પ્રક્રિયક છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એક મહત્વનું પ્રક્રિયક છે. એની સીધી અસર જે તે રાસાયણિક પ્રક્રિયા પર જોવા મળશે. ઓકે. સપોઝ જલતાણની સ્થિતિ છે એટલે કે ઓછા પાણીની સ્થિતિની અંદર જે વાયુરંધ્રો જે છે એ સંકોચન પામે છે. ઓછા પાણીની સ્થિતિમાં વાયુરંધ્રો જે છે સંકોચન પામે છે અને CO2 સંકોચન પામે છે. પરિણામે વાયુરંધ્ર બંધ થશે. જલતાણ છે એટલે પાણી ઓછું છે, વાયુરંધ્ર બંધ થશે એટલે CO2 અંદર પ્રવેશ કરશે નહીં. તે દરમિયાન શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઘટે છે. બીજું જલતાણની પરિસ્થિતિ છે પરિણામે જે પર્ણો જે છે વલન એટલે કે વળી જાય છે. જલતાણની સ્થિતિને કારણે પર્ણો જે છે એ વલન પામે છે, ક્ષેત્રફળ ઘટે છે. જે તે પર્ણનું ક્ષેત્રફળ ઘટે છે પરિણામે વાયુરંધ્રની સંખ્યા ઘટે છે. ઓકે. એટલે એટલા પ્રમાણમાં CO2 જે વાયુરંધ્ર મારફત દાખલ થાય છે એનું પ્રમાણ પણ ઘટે છે. અંતે પ્રક્રિયાનો દર જે છે એ શું કરે છે? ઘટે છે. ટૂંકમાં આપણે વાત કરી કે પહેલું જે પરિબળ હતું પ્રકાશ તીવ્રતા એ પણ આ પ્રક્રિયા પર અસર કરે છે. સેકન્ડ છે તાપમાન. તાપમાન જે છે ઓકે તાપમાનમાં શું છે કે એની અસર ઓછી જોવા મળે છે. જે C4 વનસ્પતિ છે કે જે ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે તેની અંદર શું થશે કે વધારે તાપમાન હશે તો પ્રક્રિયા દર વધુ હશે. C3 માં ઓછા તાપમાને પ્રક્રિયાનો દર વધારે હોય છે. ત્યારબાદ CO2 ની સાંદ્રતા કે વાતાવરણમાં CO2 નું પ્રમાણ નહિવત પ્રમાણમાં છે એટલે કે 0.03% થી 0.04% જેટલું જોવા મળે છે. રાઈટ. આ CO2 નું પ્રમાણ જે છે ઓછું છે પરંતુ બહારથી એને દાખલ કરવામાં આવે CO2 દાખલ કરવામાં આવે તો વધારે પ્રમાણમાં CO2 નું સ્થાપન થાય છે. એટલે કે શું કહી શકાય? વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે. ક્યારે? જો ઓછી તીવ્રતા હશે, પ્રકાશની તીવ્રતા ઓછી હશે, CO2 નું પ્રમાણ વધારે હોય છે તો C3 કે C4 જે છે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતા નથી. જ્યારે પ્રકાશની તીવ્રતા વધારે છે અને CO2 નું પ્રમાણ પણ વધારવામાં આવે તો C3 કે C4 જે છે બંનેમાં પ્રક્રિયાનો દર વધે છે. ઓકે. ત્યારબાદ જે છે પાણી જે છે એક મહત્વનું પ્રક્રિયક છે. આ પાણીનું પ્રમાણ ઘટે કે જેને આપણે જલતાણની સ્થિતિ કહીશું. જલતાણની સ્થિતિને કારણે પર્ણો વળી જાય છે. પરિણામે પર્ણની સપાટીનું ક્ષેત્રફળ વધે છે, વાયુરંધ્રની સંખ્યા ઘટે છે એટલે ઓછા પ્રમાણમાં CO2 અંદર દાખલ થશે. ઓછા પ્રમાણમાં CO2 જશે એટલે ઓછું CO2 નું સ્થાપન થાય છે. પરિણામે દર ઘટે છે. બીજું જલતાણની સ્થિતિને કારણે વાયુરંધ્ર બંધ થઈ જાય છે એટલે CO2 અંદર પ્રવેશ કરી શકતા નથી. પરિણામે પ્રક્રિયાનો દર ઘટે છે. અહીંયા આપણું ચેપ્ટર જે 13 છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે અહીંયા પૂર્ણ થાય છે. આખું ચેપ્ટર તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક એક થિયરી જે છે ઓકે તમારે એને વધારે C3 ચક્ર છે, C4 ચક્ર છે, ETS છે, પ્રકાશ શ્વસન છે, આ પરિબળો છે, તમામ થિયરી જે છે આ ચેપ્ટરની અંદર મોસ્ટ IMP છે અને વધારે વેટેજ વાળું ચેપ્ટર ગણવામાં આવે છે. આ ચેપ્ટર જે છે 13મું અને 14મું આ બંને 12મામાં તમારા ચેપ્ટર જે આવશે એનો આધાર છે. એટલે તમારે આ બંને ચેપ્ટરો વધારે વિગતવાર ધ્યાનથી અભ્યાસ કરવો પડશે.